શ્રી સંસ્કારનગર મહિલા મંડળના ઉપક્રમે તાજેતરમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથામાં આચાર્ય દીપકભાઈ વ્યાસે વ્યાસાસન પરથી શ્રીમદ દેવી ભાગવતના વિવિધ પ્રસંગોનું સવિસ્તાર અને ભાવસભર વર્ણન કર્યું હતું। કથા પ્રસંગ દરમિયાન વિષ્ણુના હયગ્રીવ અવતાર, જગદંબાના પ્રાગટ્ય, નવરાત્રિના મહાત્મ્ય, મહિષાસુર વધ તેમજ બ્રહ્માંડની ગતિ જેવા મહત્વના ધાર્મિક પ્રસંગોનું રસસભર વર્ણન કરવામાં આવ્યું હતું, જેને કારણે ઉપસ્થિત ભક્તોમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો। આ કથાના મુખ્ય યજમાન પદે ભારતીબેન રમેશભાઈ રાજદેવ, ડોક્ટર ઉર્મિબેન રાજદેવ તથા નેહાબેન રાજદેવ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ગંગા સ્વરૂપ દમયંતીબેન લીલાધર ભગદે અને મધુબેન પી મટાણીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્કારનગર મહિલા મંડળના પ્રમુખ હંસાબેન ઠક્કર તેમજ તૃષાબેન વૈદ, માલતીબેન પલણ, લતાબેન ઠક્કર, તિતિક્ષાબેન શેઠ, સીમાબેન પંડ્યા, કાજલબેન છાયા, ઉષાબેન ઠક્કર અને અલ્પાબેન ઠક્કર સહિતના જહેમત ઉઠાવી હતી। કથાના અંતે આરતી અને પ્રસાદી વિતરણ સાથે કથાનું સમાપન કરવામાં આવ્યું હતું। અમે લોકોએ 22 તારીખથી કરી અને 31 તારીખ સુધી શ્રીમદ દેવી ભાગવત પારાયણનું અમે આયોજન કરેલું છે। વક્તા શ્રી દીપભાઈ વ્યાસના અમૃતવાણીમાં આ અમે પારાયણ કર્યું છે અને સંસ્કારનગર મહિલા મંડળ કારોબારી સભ્ય અમારા પ્રમુખ શ્રી હંસાબેન ઠક્કર, ખજાનજી માલતીબેન અને અમારા પાયાના પથ્થર એવા નયનાબેન ત્રિપાઠી, આ સર્વેના સાથ અને સહકારથી બહુ જ સરસ પારાયણ અમારું રહ્યું અને મુખ્ય યજમાન તરીકે ભારતીબેન રમેશભાઈ રાજદેવે પોતે બહુ જ સરસ રીતે એમણે એ લાભ લીધો। આજે અમે 64 જોગણીઓ એટલે સંસ્કારનગરમાં જ વસતી અમારી દીકરીઓ કુમારિકાનું આજે 64 જોગણીઓનું અમે પૂજન કરવાના છીએ। માતાજી સ્વરૂપમાં વિવિધ રીતે એ દીકરીઓ અમારા આંગણામાં તૈયાર થઈને આવી છે અને આ યુટ્યુબ પર લાઈવ પણ અમે આ ટેલિકાસ્ટ કર્યું અને કથાનું રસપાન અહીંયા શ્રોતાઓએ બહુ જ ધાર્મિક વાતાવરણથી એ લોકોએ શ્રવણ કર્યું છે। એ માટે પણ અમે સર્વે સંસ્કારનગર રહેવાસીઓ, આજુબાજુથી પધારેલા સર્વેનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ અને 3 વર્ષથી અમે ભાગવત કથાનું આયોજન આ સંસ્કારનગર મહિલા મંડળે જ ભાગવત કથાનું આયોજન કરેલ છે, પણ આ પહેલું જ વર્ષ અત્રે અમે માતાજીને આહવાન આપી અને શ્રીમદ દેવી ભાગવતનું અમે આયોજન કર્યું અને બહુ જ સુપેરે સફળ રીતે આ આયોજન પાર પાડ્યું છે।